હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ડીડી અપડેટ ચેનલ તમારું ફરીથી સ્વાગત છે મિત્રો. જીએસઆરટીસીની ભરતી હાલમાં જાહેર થઈ છે મિત્રો. તમને ખબર છે કે કંડક્ટરના ફોર્મ ભરવાના અત્યારે ખૂબ જ તેજીથી ભરાઈ રહ્યા છે મિત્રો. પરંતુ ઘણા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ હતો કે લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટની ખૂબ જ જરૂર હતી, એટલે કે તેની લાઈનો ખૂબ જ લાંબી થઈ ગઈ હતી મિત્રો. પરંતુ તમારી માટે સૌથી મોટી અપડેટ છે મિત્રો કે હવે તમારે લાયસન્સ કે બેઝ લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટની કોઈ પણ નંબરની જરૂર પડશે નહીં મિત્રો. તમે એમનો અપ્લાય મારી શકશો મિત્રો. અને તમે ક્યારે તમારે તેને જાહેર કરવાનું રહેશે, એટલે કે તમારે એને વેરીફાઈ કરવાનું રહેશે, તે પણ આગળ તમને બતાવું છું મિત્રો. ખાસ અગત્યની નોંધ છે, તમે એ જોઈ શકો છો મિત્રો. જેમાં કંડક્ટર ફોર્મ ભરતી વખતે લાયસન્સ કે ફર્સ્ટ એન્ડ સર્ટિફિકેટની જરૂર હવે પડશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો ખાસ નોંધ છે વિદ્યાર્થી મિત્રો માટે, જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહની જોઈ રહ્યા હતા કે તેને આ કંડક્ટર લાયસન્સ ફરજિયાત હતું મિત્રો. તો હવે એવું કંઈ ફરજિયાત રહ્યું નથી મિત્રો. જીએસઆરટીસી દ્વારા, એટલે કે ગુજરાત રાજ્ય પરિવહન માર્ગ દ્વારા હાલમાં એક નોટિસ બહાર પાડવામાં આવી છે મિત્રો, કે કયા કયા સર્ટિફિકેટ જોશે મિત્રો અને કયા કયા નહીં જોવે. તો ચાલો તમને આગળ બતાવી દઉં મિત્રો. એ પહેલાં નવો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવું છે મિત્રો. તો ચાલો આ તેની ઓફિશિયલ નોટિસ છે, જોઈએ તેમાં. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રણનીતિ અમદાવાદ મિત્રો. પ્રેસ નોટ હાલમાં જાહેર કરવામાં આવી છે, તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. જેમાં કંડક્ટર કક્ષાની ભરતી માટે ઉમેદવારોની જાણ અર્થે મિત્રો આ નોટિસ બહાર પાડવામાં આવી છે મિત્રો. જેમાં ગુજરાત એસટી નિગમ દ્વારા કંડક્ટર કક્ષામાં ભરતી માટે જાહેર ક્રમાંક મુજબ જીએસઆરટીસી 2026-27-32 પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સદર જાહેરાતમાં કંડક્ટર લાયસન્સની વિગત જેવી કે આરટીઓ અપ્રુવડ બેઝ નંબર, કંડક્ટર લાયસન્સ બેઝ નંબર, તેમજ કંડક્ટર લાયસન્સ ડેટ તેમજ વેલિડ અપ ટુ જેવા ફિલ્ડમાં વિગતો ભરવાની મરજિયાત વિકલ્પો છે મિત્રો. ત્યારબાદ વધુમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉમેદવારો અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવાની અત્યારે ફરજિયાત નથી મિત્રો. એટલે કે તમારે બેઝ લાયસન્સ અને તમારું કંડક્ટર લાયસન્સ અત્યારે તમારે દર્શાવવાનું રહેશે નહીં મિત્રો. ત્યારબાદ કંડક્ટર લાયસન્સ તેમજ બેઝ લાયસન્સ ફર્સ્ટ હેન્ડ સર્ટિફિકેટ જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ જ મેળવી શકશે મિત્રો. તથા વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂક રજૂઆત કરવાના રહેશે મિત્રો. તો ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, તમારા આટલા જેમ કે કંડક્ટર લાયસન્સ, બેઝ લાયસન્સ અને ફર્સ્ટ એન્ડ સર્ટિફિકેટ તમારું સિલેક્શન થયા બાદ જ તમારે તેને રજૂ કરવાના રહેશે મિત્રો. કેમ કે બેઝ લાયસન્સ અને ફર્સ્ટ એન્ડ સર્ટિફિકેટ આવતા 6 મહિના વયા છે મિત્રો. તો ઘણાને 5 મહિના પણ વયા છે મિત્રો, એવું પણ થતું હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કોર્સ તમે કરજો અવશ્ય મિત્રો. પરંતુ તારે અપ્લાય કરવા માટે તમારે કંઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં મિત્રો. એમણે પણ તમે અપ્લાય કરી શકશો મિત્રો. તો ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો. અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો શેર કરી દો, જેથી કરી લાંબી લાંબી લાઈનો ઊભા છે તે તમારે ઊભું રહેવું ન પડે મિત્રો. તો મિત્રો આવી જ અપડેટ મેળવવા આજે સબસ્ક્રાઈબ કરી દો આપણે ચેનલને, જેથી કરી આવી નવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચતી રહે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.